નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી YouTube ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો તે યુનિટ આખું કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે યુનિટ નંબર 6 બેરોજગારી. બરાબર, આજે આપણે જે યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે છે યુનિટ નંબર 6 બેરોજગારી. પહેલાં દરેક પાઠોની જેમ જ તે આની પણ શરૂઆત આપણે સૌથી પહેલાં બ્લુપ્રિન્ટની સમજથી કરશું. ત્યારબાદ આખી ઇન્ડેક્સ સમજશું કે આ પાઠમાં કયા કયા મુદ્દાઓ આવવાના છે, અને ત્યારબાદ આપણે આજે આ પાઠમાંથી અમુક મુદ્દાઓને કવર કરશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો બ્લુપ્રિન્ટ મુજબ યુનિટ નંબર 6. હવે આમાં સૌથી અગત્યનું એ છે કે આમાં નાના પ્રશ્નો જે છે તે સૌથી વધારે વેટેજ ધરાવે છે. તમે જોઈ શકો છો કે સેક્શન એમાં 2 MCQ, સેક્શન બી VSQમાં 1 પ્રશ્ન, એટલે 3 પ્રશ્નનું વેટેજ. હવે બોર્ડની એક્ઝામિનેશન જોઈએ છે તેમાં સૌથી જે ડિફિકલ્ટ ટાસ્ક હોય, સૌથી અઘરું જો કોઈ રેન્ક લાવવાવાળાને પડતું હોય તો એ હોય છે MCQ અને VSQનો સેક્શન. જો ત્યાં એના MCQ અને VSQ સાચા પડી જાય છે તો તે વ્યક્તિની રેન્કિંગ જે છે તે ઇમ્પ્રૂવ થઈ જાય છે. એટલે સૌથી વધારે ખાસ ધ્યાન રાખજો કે MCQ અને VSQ માટે અગત્યનો છે યુનિટ. ત્યારબાદ જો સેક્શન સીમાં 2 ક્વેશ્ચન પૂછાય છે 2 માર્કના, બરાબર, 2 પ્રશ્ન આવે છે 2 માર્કના, એટલે 4 માર્કનું વેટેજ છે અહીંયા ધરાવે છે. ક્લિયર? 4 માર્કનું અહીંયા, 1 માર્કનું અહીંયા, 2 માર્કનું અહીંયા. અને છેલ્લે સેક્શન ડીમાં એટલે કે 3 માર્કનો પ્રશ્ન, તેમાં 1 પ્રશ્ન પૂછાય છે 3 માર્કનો, એટલે આમ 4 ને 3 7 ને 10, 6 પ્રશ્ન ને ટોટલ વેટ જે છે માર્ક્સનો એ છે 10 માર્ક. એટલે તમે સમજી શકો છો કે 7 માર્કનો જે વેટેજ છે ને, 7 માર્કનો વેટેજ તે છે નાના પ્રશ્નો ઉપર આધારિત. એટલે કે એક લાઈન તમારી માટે અગત્યની છે MCQના પર્પઝથી, VSQના પર્પઝથી, 2 માર્કના મુદ્દા પરથી. બરાબર, આમ જોવા જાઓ તો આ યુનિટમાં દરેક લાઈન ક્યાંક ને ક્યાંક તમારા માટે અગત્યની રહેશે. આગળ જોઈએ એની ઇન્ડેક્સ. હવે ઇન્ડેક્સમાં તમે જોશો તો સૌથી પહેલાં પ્રસ્તાવના, ત્યારબાદ આપણે જોશું બેરોજગારીનો અર્થ. હવે અહીંયા જે બેરોજગારીનો માત્ર અર્થ લખેલો છે ને, અંદર ઘણા બધા લેખકોએ, ઘણા બધા ઓથરોએ પોતપોતાના વ્યૂ પોઈન્ટ આપેલા છે કે બેરોજગારી હકીકતમાં કોને કહેવાય. બધી જ કોઈ પણ સમજ આમ નોર્મલ બાબત હોય, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ ન હોય, બરાબર, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ ન હોય, તેને કામ તો મળતું હોય, તો તે વ્યક્તિ ઘરે બેઠો રહેતો એને બેરોજગાર ન કહેવાય. બરાબર, એટલે અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારોમાં બેરોજગારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યારબાદ છે બેરોજગારીના પ્રકારો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ઉદ્ભવવાના કારણોમાં તો અત્યારે એક લેટેસ્ટ કારણ શરૂ છે, COVID-19, કોરોના વાયરસ. બરાબર, જે આ પાઠ્યપુસ્તકની બહારનો મુદ્દો છે, પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારી ઉદ્ભવવાનું કારણ તો તે છે જ તે. ત્યારબાદ છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, અને છેલ્લે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યએ કઈ કઈ યોજનાઓ ચાલુ કરેલી છે તેના અંતર્ગત આપણે આમાં માહિતી મેળવશું. અહીંયા એક સૌથી, આમ તો ખાલી હિન્ટ આપું છું, જ્યારે ડિટેલમાં આપણે આગળ ભણશું. એક યોજના હતી જે ગવર્મેન્ટે 2005-6માં શરૂ કરી હતી, જેને નામ આપવામાં આવ્યું હતું પહેલાં નરેગા અને પછી નામ આપવામાં આવ્યું હતું મનરેગા. બરાબર, તે યોજના 2020માં કામ આવી. એટલે કે ઘણા બધા લોકોને રોજગારી આપવાનું કામ 2020ની સાલમાં, એટલે કે આ વર્ષમાં જે છે તે યોજના અંતર્ગત પૂરું પાડવામાં આવ્યું છે. તો ટૂંકમાં આ મુદ્દો છે એ તમને થોડુંક નોલેજ માટે, મેં ખાલી જાણ માટે કીધું. આપણે આને ડિટેલમાં એક ટોપિકને સમજશું. આજે જે આપણે કરવાના છીએ આ પહેલાં 2 મુદ્દા છે, પ્રસ્તાવના અને બેરોજગારીનો અર્થ. તે 2 મુદ્દા આજે આપણે કવર કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં
પ્રસ્તાવના. હવે જ્યાં જ્યાં બી રેડ કલરથી પ્રિન્ટ કરેલી છે, રેડ કલરથી ફોન્ટ બોલ્ડ કરેલા છે, તે દરેક જગ્યાએ તમારે MCQ અથવા તો VSQનો ક્વેશ્ચન રહેલો હશે. બાકી જ્યાં મિસ્ટેક થઈ હશે ત્યાં હું તમને કહીશ કે આ MCQનો છે કે VSQનો પ્રશ્ન છે. ટૂંકમાં આપણે કોઈ પણ જગ્યાએ એકય પ્રશ્નને મૂકવાનો નથી, કારણ કે આ ઇઝી યુનિટ છે, ઝડપથી યાદ રહી જશે તમને. પહેલો મુદ્દો જોઈએ પ્રસ્તાવનામાં. વર્તમાન સમયમાં વિશ્વમાં ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવે તમને એમ થશે કે આ તો ઇન્ટ્રોડક્શન આ કઈ રીતે આવી રીતે બાંધી દીધું. ઇન્ટ્રોડક્શનમાં એણે બધી સમસ્યાઓનું વર્ણન કરેલું છે કે માત્ર એક બેરોજગારી છે તે સમસ્યા નથી. ગરીબી, બેરોજગારી, ત્યારબાદ ફુગાવો એટલે કે સતત થતો ભાવ વધારો અને મંદી, ધંધા વ્યવસાયનું પડી ભાંગવું, તે પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ હાલના સમયમાં વિશ્વ કક્ષાએ રહેલી છે. આગળ જોઈએ બીજો મુદ્દો. આ સમસ્યાઓ વિશ્વના આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાઓનું પૂર્ણ નિરાકરણ થયું નથી, તે એક વાસ્તવિકતા છે. હવે તમે જોશો ને કે 1947થી ભારત દેશ આઝાદ થયું. આપણે બીજા દેશની વાત પછી કરીએ, પહેલાં આપણા દેશની વાત કરીએ. 1947માં ભારત દેશ આઝાદ થયું. 1951થી આખું પ્લાનિંગ એટલે કે આયોજન કરીને દરેક સમસ્યાને દૂર કરવાના પ્રયાસ શરૂ થયા. આજે તે બાબતને આપણે જોઈએ છીએ કે 70 વર્ષ થઈ ગયા છે, પણ તેમ છતાંય દરેક ચૂંટણી વખતે એક જ મુદ્દો ચાલતો હોય છે: ગરીબી દૂર કરવાનો, બેરોજગારી દૂર કરવાનો. બરાબર, કોઈ વસ્તુના ભાવ વધતા હોય તો તેને નિયંત્રણમાં લાવવાનો. 70 વર્ષમાં તમે જોઈ શકો છો કે આ દરેક સમસ્યાઓનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ હજી સુધી આપણે લાવી શક્યા નથી. એટલા માટે જ તે આપણે પોતાના જે દેશ છે તેને આપણે કયા એક શબ્દ તરીકે ઉલ્લેખવામાં આવે છે? વિકાસશીલ દેશ તરીકે આપણે ઓળખાઈએ છીએ. બરાબર, એટલે કે વિશ્વ કક્ષા એવું નથી કે માત્ર અહીંયા જ સમસ્યા છે, વિશ્વ કક્ષાએ આ બધી સમસ્યાઓ છે. પછી તે વિકસિત દેશ હોય તોય તે ત્યાં આ સમસ્યા હશે, વિકાસશીલ દેશ હશે તોય તે ત્યાં આ સમસ્યાઓ તો હશે જ તે. બરાબર, આગળ જેમ જેમ પાઠ સમજતા જશું ને તેમ વધારે તમને મજા આવશે આ પાઠમાં. આગળ જોઈએ. હવે જો સૌથી કામનો પોઈન્ટ આવે જ્યાં તમને સૌથી વધારે મજા આવશે. વિકસિત તથા વિકાસશીલ દેશોએ, હવે અહીંયા શબ્દ જોજો, વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યાએ આજે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે કે વિકાસશીલ દેશોએ તો પોતાની સમસ્યાઓનું નિરાકરણ નથી કરી શક્યા, પણ વિકસિત દેશો જે છે, હવે વિકસિત દેશનો મતલબ શું થાય? અમેરિકા પણ હાલનો જે સમય છે ને, વર્તમાન સમય, ત્યાં પોતાના કામદારોને જે રોજગાર મળી રહે તેની માટે વ્યવસ્થા કરવા માટે બીજા દેશોને જે આવવા દેતા હતા, બીજા દેશના જે કર્મચારીઓને ત્યાં કામ માટે આવવા દેતા હતા, H1B વિઝા, એક ફોરેનનો વિઝા હોય છે કામ કરવા માટેનો, તે પરવાનગી આપતા હતા અમેરિકન ગવર્મેન્ટ. પણ હાલના સમયમાં પોતાના ધંધાને બચાવવા માટે, પોતાના બિઝનેસને બચાવવા માટે, પોતાની ઇકોનોમીને બચાવવા માટે તેણે બીજા દેશોમાંથી જે નાગરિકોને બોલાવવામાં આવતા હતા કામ માટે, તેને રોક લગાડી દીધી છે. એટલે તમે જોઈ શકો છો કે આ મુદ્દો કેટલો બધો વધારે ઇમ્પેક્ટફુલ છે. વિકસિત દેશો તે અત્યારે આ સમસ્યાઓથી નિરાકરણ નથી પામી શકતા, તો વિકાસશીલ દેશો તો હાલ જે સમયમાં ચાલી રહ્યા છે તો તે બને ત્યાં સુધી પ્રયત્ન કરી શકે છે કે બેરોજગારીની સમસ્યા દૂર કરી શકાય, અથવા તો જે ઉપરની બધી જ સમસ્યા હતી તેનું નિરાકરણ વધતા ઓછા પ્રમાણમાં લાવી શકાય. આ હતો આખો કન્ટેન્ટ પાર્ટ, એટલે કે પ્રસ્તાવનાનો બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો. તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિકસિત અને વિકાસશીલ દેશોમાં તફાવત હંમેશા કન્સેપ્ટ ખબર રાખજો. વિકસિત એટલે કે અમેરિકા યાદ રાખવાનું, અમેરિકા જેવા દેશો, અને વિકાસશીલ એટલે કે
ભારત છે, બ્રાઝિલ છે, ચીન છે. ચીન વિકાસશીલ દેશમાં જ આવે, વિકસિત દેશમાં ન આવે. બરાબર, આ ખાસ મગજમાં રાખજો. આગળ જોઈએ, ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. હવે મેં તમને અગાઉ કીધું કે દેશ ક્યારે આઝાદ થયો તો 1947. ભારતને આખી આયોજન કરીને બધી સમસ્યાઓ દૂર કરવાનું પ્લાનિંગ ક્યારથી શરૂ થયું તો 1951. 51માં શું આવ્યું તો આયોજન કરીને નિરાકરણ કરવું, એટલે કે એક આયોજન આયોગ આવ્યું હતું, યોજના આયોગ, જેને એક નામ આપવામાં આવેલું હતું. બરાબર, યોજના આયોગ આવું એક નામ હતું, એક સંસ્થા હતી જે આ બધું પ્લાનિંગ કરતી હતી કે 5 વર્ષ પહેલાં, 5 વર્ષ, દાખલા તરીકે એક તમને હું વાત કરું તો 1951થી લઈને 1956 આ પહેલાં 5 વર્ષનું જે ટાઈમ ડ્યુરેશન હતું તેમાં એવું આયોજન કરવામાં આવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રની જેટલી બી સમસ્યાઓ છે તેને દૂર કરવાનું અને ખેતી ક્ષેત્રને આગળ આવે તેના સતત પ્રયાસ કરવાના. પહેલાં આખા 5 વર્ષ તેના ઉપર આધારિત હતા. પછી ગવર્મેન્ટને લાગ્યું કે આજે ખેતી ક્ષેત્રો પર ફોકસ કર્યું છે તેની કરતાં તો આપણે ઉદ્યોગ ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ગવર્મેન્ટે ધ્યાન દીધું કે તેવા દરેક દેશ જે એ સમયમાં વિકસિત હતા તે બધા દેશોમાં ઔદ્યોગિકરણ જે છે ને, એટલે કે કંપનીઓ બહુ વધુ પ્રમાણમાં હતી. તે દેશો એટલા માટે વિકસિત હતા અને લોકોને રોજગારી પૂરી પાડી શકતા હતા. એટલા માટે ગવર્મેન્ટે બીજી પંચવર્ષીય યોજના, એટલે કે બીજા 5 વર્ષથી, એટલે કે 1956 પછીના 5 વર્ષ, ત્યાંથી જે 1961 પછી આમ 5-5 વર્ષ કરતાં ઘણી બધી ટોટલ 12 પંચવર્ષીય યોજનાઓ આવી. છેલ્લે 2017 સુધી 2017 સુધી 12 પંચવર્ષીય યોજનાઓ આવેલી હતી. તેમાં અલગ અલગ રીતે ઉદ્યોગો ઉપર જ તે ફોકસ કરવામાં આવ્યું કે લોકોને બને ત્યાં સુધી રોજગારી આપી શકાય. પણ આપણે ત્યાં પણ સક્સેસ ન થઈ શક્યા બને ત્યાં સુધી, અને ખેતી ક્ષેત્ર પણ એના કમ્પેરમાં પડી વાંગ્યું. એટલે કે હાલ એવો સમય આવી ગયો કે આપણે પ્લાનિંગ કર્યું હતું કે ઉદ્યોગીકરણ બહુ વધારે પ્રમાણમાં આપણે કરી શકશું, પણ તે પણ ન કરી શક્યા. અને ખેતી ક્ષેત્ર પર જે ધ્યાન આપવાનું હતું તે પણ આપણે બને ત્યાં સુધી ન આપી શક્યા. જેના લીધે આજે આપણે બે ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે આ જ મુદ્દો અહીંયા લખેલો છે કે લાંબા ગાળાની સમસ્યા છે. આ બેરોજગારી એટલા માટે શું થઈ ગઈ, એક લાંબા ગાળાની સમસ્યા થઈ ગઈ. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. પરંતુ દેશના આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. હવે અહીંયા જો ખાસ ધ્યાન રાખવું, પ્લાનિંગ શું કર્યું હતું કે બેરોજગારીની સમસ્યા ઘટશે, પણ શું થઈ ગયું, બેરોજગારીની સમસ્યા ઘટવાના જગ્યાએ વધવા માંડી. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો આખો જે કન્સેપ્ટ હતો તે પ્લાનિંગ જે છે તે આખી ખોટી પડી પ્લાનિંગ. બરાબર, તે જ આયોજનની મર્યાદા છે. એટલે કે જે વિચાર્યું હતું આપણે કંઈ અલગ વસ્તુ કરવાનું અને તેની વિરુદ્ધ જ આખો મુદ્દો બની ગયો. એના પછી જોઈએ વિકાસશીલ ભારત દેશમાં. હવે ભારત માટે જો સમસ્યા પાછી એવી છે, એવું નથી કે આપણે જે નીતિ ઘડનારા હોય તેને જ આપણે દોષ દઈએ. ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેના કારણે ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક આર્થિક વિકાસ ઝડપથી નથી થઈ શક્યો. તેમાંથી અહીંયા બે કારણ અહીંયા એક લાઇનમાં આપેલા છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાના કારણે બેરોજગારીની સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ છે. એટલે ટૂંકમાં કહેવા જાય તો વસ્તી જે છે તે સતત તેમાં વધારો થતો ગયો. બરાબર, 1947માં આઝાદી મળ્યા બાદ 2020ની સાલમાં, એટલે કે એક એવો વસ્તી વધારો જોવા મળ્યો કે જેની સામે આપણે આર્થિક વિકાસ એટલું કરી શક્યા હોત તો કોઈ સમસ્યા નહોતી, પણ તેની કમ્પેરિઝનમાં આપણે આર્થિક વિકાસ પણ નથી કરી શક્યા અને તેની સામે વસ્તીનો દર સતત વધતો રહ્યો. જોકે હાલના સમયગાળામાં જે છેલ્લી રિપોર્ટ્સ બધી આવેલી છે તેમાં એવું પણ કહેવામાં આવેલું છે કે એક સમય સુધી વસ્તીનો ગ્રાફ જે છે તે વધશે, પણ
2050ની આસપાસથી તે ગ્રાફ જે છે સતત નીચો આવશે. એટલે એક ઘણી બધી રિપોર્ટ્સનું અવલોકન આવતું હોય છે. ટૂંકમાં તેમાં આપણે કહી શકીએ, હાલ આપણે પૂરતો એ કહી શકીએ કે વસ્તીનો દર જે છે તે વધવાના લીધે આર્થિક વિકાસ આપણે કરી શક્યા નહીં. તેના લીધે ક્યાંક ને ક્યાંક બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બની છે. આગળ જોઈએ. હવે તે હતો પ્રસ્તાવનાનો આખો કન્સેપ્ટ. હવે આપણે આવીએ છીએ બેરોજગારીના અર્થમાં. અહીંથી તમારા ક્વેશ્ચન આન્સર શરૂ થશે. સૌથી પહેલો જ તે મુદ્દો છે એ ક્વેશ્ચનનો આન્સર છે બેરોજગારી એટલે શું. બરાબર, પહેલો જ પ્રશ્નનો આન્સર છે કે બેરોજગારી એટલે શું. સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. એટલે કે વ્યક્તિ કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે પણ તેમ છતાંય તેને કામ મળતું ન હોય તો તેવી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? બેરોજગારી કહીએ છીએ. આ તો જો આ સિમ્પલ ફોર્મમાં લખેલું છે. જ્યારે તમને કોઈ વ્યાખ્યા ન યાદ રહે ને ત્યારે જ આ આન્સર લખવાનું. બને ત્યાં સુધી કોઈ ઓથરની વ્યાખ્યા આન્સરમાં લખવાની. આ જ્યારે તમને કોઈ વ્યાખ્યામાં કન્ફ્યુઝિંગ થાય, વ્યાખ્યા ન યાદ રહે તો ત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો કે સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. બેરોજગારી માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે. હવે આ જે મુદ્દો છે ને એને સમજવા માટે ઘણો બધો એક બ્રોડ કન્સેપ્ટ મગજમાં આવવો જોઈએ. અહીંયા આપણે અત્યાર સુધી શું સમજીએ છીએ કે લોકોને કામ ન મળે તો એને આપણે બેરોજગાર કહીએ છીએ. બરાબર, પણ આજે હાઈલી ક્વોલિફાઈડ ઓથરો જે હોય ને તે માત્ર આને નથી ઓળખતા. માત્ર એક એવો કન્સેપ્ટ નથી કહેતા કે ભાઈ શ્રમને રોજગારી ન મળે તો જ તે બેરોજગાર. તે લોકો શું કહે છે કે ઉત્પાદનના અન્ય સાધનો, એટલે કે કોઈ પણ મશીનરી જ્યારે એમનેમ પડી હોય, જો તેને ચલાવવાથી ઉત્પાદન થઈ શકે પણ તે મશીનરી એમનેમ પડી છે, તેમાંથી કોઈ આપણે ઉત્પાદન કરતા નથી, તો તે મશીનરી પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારીની વ્યાખ્યામાં આવે છે. એટલે આવી રીતે ઉત્પાદનના જે અન્ય સાધનો છે જેનો ઉપયોગ કરી શકાય તો ઉત્પાદન થઈ શકે પણ તે ઉપયોગ કર્યા વગરના પડ્યા છે, તો તેવા દરેક સાધન કઈ વ્યાખ્યામાં આવે છે? બેરોજગારીની વ્યાખ્યામાં આવે છે. પણ આપણે ભણવાના સંદર્ભમાં માત્ર શ્રમને ધ્યાન રાખવાનું છે. આગળના મુદ્દામાં જોઈએ. સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સમજશું. એટલે કે આપણે ભલે ઓથરોએ ઘણા બધા કન્સેપ્ચ્યુઅલ આઈડિયાઝ આપેલા છે, પણ આપણે કોને ધ્યાનમાં રાખીને બેરોજગારી સમજવાના છીએ? શ્રમિકને ધ્યાનમાં રાખીને. આગળ જોઈએ. હવે જો અહીંથી એક ઓથરની વ્યાખ્યા જે તમારા માટે સૌથી અગત્યની છે, MCQના પર્પઝથી પણ અને VSQના પર્પઝથી પણ આને આ મુદ્દો પૂછાય છે. વ્યાખ્યા લખીને એમ પૂછી નાખે કે ઉપરોક્ત વ્યાખ્યા નીચેનામાંથી કોણે આપેલી છે, અને નીચે 4 ઓથરના નામ હોય તો પણ એક MCQનો ક્વેશ્ચન બની શકે છે. ક્વેશ્ચન જ એવી રીતે મૂકી દે કે ભાઈ બેરોજગારી એટલે શું. પહેલો સિમ્પલ ક્વેશ્ચન તો તે જ થાય. બીજો કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ પિગુના મતે, પિગુ એક ઓથર છે, પિગુના મતે બેરોજગારીની વ્યાખ્યા આપો, તો સ્પેસિફાઈડ આની આ જ વ્યાખ્યા આન્સરમાં લખવી પડે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો આ એકનો એક પ્રશ્ન 2 રીતે તમને પૂછાઈ શકે છે. તો જોઈએ પિગુના મતે બેરોજગારી એટલે શું. કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં તેને કામ મળતું નથી. આ છે તેની વ્યાખ્યા. વ્યક્તિની કામ કરવાની ઈચ્છા તો છે પણ તેને કામ ન મળતું હોય તો તે પણ બેરોજગારીની વ્યાખ્યામાં આવે તેવું કહેવા માગે છે પિગુ. ક્લિયર? આ 2 યાદ રાખજો. ઓથર પણ યાદ રાખજો અને ઓથરે લખેલી વ્યાખ્યા પણ યાદ રાખજો. આગળ એને વધુ એક્સપ્લેન કર્યું છે. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન દરે, પ્રવર્તમાન દર એટલે કે હાલમાં તેને જેટલા નાણાં મળવા જોઈએ, જેટલી સેલરી મળવી જોઈએ તે પ્રવર્તમાન વેતન દરે
વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, એટલે કે સપોઝ કે એક્સ નામનો વ્યક્તિ છે, તેને મંથલી 10,000 રૂપિયામાં કામ મળી રહ્યું છે, બરાબર. એને કહેવાય પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, એટલે કે એક્સ નામના વ્યક્તિને કામ કરવું છે, તેની પાસે શક્તિ છે અને તૈયારી છે. તેમ છતાં તેને કામ ન મળે, એટલે કે તે વ્યક્તિ 10,000 રૂપિયામાં કામ કરવા તૈયાર છે. એક્સ નામનો વ્યક્તિ 10,000 રૂપિયામાં કામ કરવા માટે તૈયાર છે, પણ તેમ છતાંય તેને કામ મળતું નથી, તો તેવી વ્યક્તિને બેરોજગાર છે તેમ કહેવાય. ક્લિયર? ફરીથી આને વધુ એક્સપ્લેન કરીએ કે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ મળતું ન હોય તો તેને બેરોજગારી કહેવાય. એટલે કે વ્યક્તિને માત્ર 10,000 મળે છે મંથલી, તેમ છતાંય તે કામ કરવા તૈયાર છે, પણ તેમ છતાંય તેને કામ મળતું નથી. આ છે આખો બેરોજગારીની વ્યાખ્યાનો કન્સેપ્ટ. આ બેમાંથી તમે જે વ્યાખ્યા, માત્ર એવું પૂછાય કે બેરોજગારી એટલે શું, તો આ બેમાંથી જે વ્યાખ્યા તમે લખવી હોય તે લખી શકો છો. સ્પેસિફાઈડ કોઈ પૂછી લે તો મેં તમને કીધું તેમ. બેરોજગારીના ઉપયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે, તો ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. આ છે VSQનો સ્પેસિફાઈડ ક્વેશ્ચન, બરાબર. અગેન આ પાછો પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે, MCQ માહિતી અને VSQ માહિતી. અનૈચ્છિક બેરોજગારી, સૌથી વધારે શબ્દ આ પૂછાણો છે. અનૈચ્છિક બેરોજગારી એટલે શું? તો સેમ વ્યાખ્યા એની જ છે, પણ શબ્દ ફરી જાય છે. અનૈચ્છિક બેરોજગારી પૂછે તો એ વ્યાખ્યા કેવી ને આને આ તે વ્યાખ્યા ચાલે છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, તેમ છતાંય તેને કામ મળતું નથી, તેને બેરોજગાર રહેવું પડે છે, તો તેને કહેવામાં આવે છે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. ક્લિયર? એના પછી જોઈએ, તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય, જો અહીંયા ખાસ શબ્દ ધ્યાન રાખજો, વ્યક્તિની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે, તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણવામાં આવે છે. જો હવે બેનો તફાવત સમજજો, સ્વૈચ્છિક બેરોજગાર અને અનૈચ્છિક બેરોજગાર. અનૈચ્છિક બેરોજગારને બીજું શું કહેવામાં આવે છે? ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, બરાબર. હવે બેનો તફાવત માત્ર શું છે કે એકમાં વ્યક્તિને કામ કરવું છે પણ કામ મળતું નથી, તેની માટે તે ઈચ્છા પણ ધરાવે છે કામ કરવાની શક્તિ પણ ધરાવે છે, તેમ છતાંય તેને કામ મળતું ન હોય પ્રવર્તમાન વેતન દરે, તો તેને કહેવામાં આવે છે અનૈચ્છિક બેરોજગારી. જ્યારે વ્યક્તિની ઈચ્છા પણ નથી, વ્યક્તિ પાસે શક્તિ પણ નથી કામ કરી શકે તેવી, તો તેવા વ્યક્તિ કઈ વ્યાખ્યામાં આવે છે? સ્વૈચ્છિક બેરોજગાર ગણવામાં આવે છે. આમાંથી 3 થી 4 ક્વેશ્ચન આ ખાલી એક સ્લાઇડમાંથી નીકળી શકે, બરાબર. આ સ્લાઇડ સૌથી અગત્યની આ સ્લાઇડ છે તમારા માટે. હાલ આગળ જોઈએ, આમાં ટૂંકમાં કયા કયા પ્રશ્નો જોયા આપણે? સૌથી પહેલાં આપણે જોયું પીગુના મતે બેરોજગારી કોને કહેવામાં આવે, પછી બેરોજગારી કોને કહેવામાં આવે, અનૈચ્છિક બેરોજગારી કોને કહેવામાં આવે અને સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવામાં આવે તે. આગળ જોઈએ, આ અર્થ મુજબ, હવે ખાસ ધ્યાન રાખજો, આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, ફરીથી કહું છું, આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. એટલે તમે વિચારો કે એક એવો વર્ગ જેમાં બાળકો આવી ગયા, વૃદ્ધો આવી ગયા અને અશક્તો આવી ગયા,
તેવા લોકોને તો બેરોજગારીની વ્યાખ્યામાં ગણવામાં જ નથી આવતા. નહીંતર તો બેરોજગારીનો દર ક્યાં પહોંચે જો આ બધાને આમાં ઇન્ક્લુડ કરી નાખ્યા હોય. જો કે કેલ્ક્યુલેટ થાય પણ નહીં. બરાબર. તો આ એક મોટો વર્ગ છે કે જેને બેરોજગારીની વ્યાખ્યા અંતર્ગત લેવામાં આવતા નથી. આ એક મુદ્દો સિમ્પલ ફોર્મમાં યાદ રાખજો. કોને કોને નથી લેવામાં આવતા બેરોજગારીની વ્યાખ્યામાં? તો બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાના ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમનો પુરવઠો. એટલે કે એને કામ તો મળે પણ કામ કરવું જ ન હોય તો એને આપણે બેરોજગારીમાં કેમ લઈએ? બરાબર. એટલે આ જે નામ છે, મુદ્દાઓ છે, તેને યાદ રાખજો કે આને બેરોજગારીની વ્યાખ્યામાં લેવાતા નથી. બેરોજગારીનો ખ્યાલ MCQનો પ્રશ્ન છે. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજવામાં આવે છે. હવે તમને એમ થશે કે સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? બેરોજગારી જો સમજવાની હોય તો તે કોના સંદર્ભમાં સમજવામાં આવે છે? તો સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજવામાં આવે. અને આ છે સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 વર્ષથી લઈને 64 વર્ષનો વય જૂથ, તેને કહેવામાં આવે છે સક્રિય શ્રમનો પુરવઠો. એટલે કે કામ કરી શકે, શક્તિ હોય, તૈયારી હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, તે આખો વર્ગ જે છે તે આવે છે તેને સક્રિય શ્રમના પુરવઠા અંતર્ગત 15 થી 64 વર્ષનો વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે. આ MCQના 2 ક્વેશ્ચન જે છે તે MCQના ક્વેશ્ચન છે. ક્યારે પણ એવું પૂછાય કે સક્રિય શ્રમનો પુરવઠો, તો 15 થી 64 વર્ષ. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યા સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે કે લોકોને કામ તો કરવું છે, પાછું પ્રવર્તમાન વેતન દરે કરવું છે, શક્તિ પણ છે, તેમ છતાં એ લોકોને કામ મળતું નથી. તેવા લોકો જે છે તેને જ હકીકતમાં દેશમાં બેરોજગારીની સમસ્યાના ભાગરૂપે ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારી એ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. હવે જો બેરોજગાર વ્યક્તિ જો હોય ને, તેની પાસે આર્થિક સાધન ઉપલબ્ધ હોતું નથી. એટલે કે નાણાં, પૈસા ન હોય તો પૈસા વગરના વ્યક્તિ પાસે ઘણા બધા એવા વિચારો ભેગા થઈ જાય છે કે તે એક ઊંધા રસ્તે વળી શકે છે. એટલે કે બેરોજગારીને ખાલી એક સમસ્યા સ્વરૂપે ન લેતા. બેરોજગારી જે છે તે એક સમસ્યા ઘણી બધી સમસ્યાઓનું કારક છે. વ્યક્તિનું આખું માઇન્ડસેટ ચેન્જ કરી નાખે આ મુદ્દો એવો છે. જ્યારે વ્યક્તિને કામ કરવું હોય અને કામ ન મળે ને, તો એક પરિસ્થિતિ જે છે એ વ્યક્તિના મગજ ઉપર ડાયરેક્ટ અસર કરે, જેના લીધે ગરીબી તો ઓટોમેટિક સમસ્યા ઉત્પન્ન થશે. બરાબર. વ્યક્તિની આવક જ બંધ થઈ જાય તો ગરીબી બાય ડિફોલ્ટ ઓટોમેટિક તેમાં વધારો થવાનો શરૂ થઈ જશે. એટલે કે એક બેરોજગારીના લીધે એક સમસ્યા તો ગરીબીનું સર્જન થયું. બીજું કે વ્યક્તિનો માનસિક તણાવ, એટલે કે સામાજિક રીતે પણ વ્યક્તિ તૂટે છે કે આ વ્યક્તિને હજી સુધી કામ નથી મળ્યું, આ વ્યક્તિ શું કરે છે, આટલો મોટો થઈ ગયો તો એ કામ નથી કરતો. આ સોશિયલી એટલે કે સામાજિક સમસ્યા, તેનું પણ સર્જન થાય છે બેરોજગારીના લીધે. આ બધી સમસ્યાઓ છે ને એક આખું ચક્રવ્યૂહ તૈયાર થાય છે બેરોજગારીના લીધે. એટલે કે આ પાઠમાં એક સમસ્યાને ન સમજતા કે બેરોજગારી છે, આના લીધે ઘણી બધી સમસ્યાઓનું સર્જન થઈ શકે છે. એ કન્સેપ્ટમાં ધ્યાનમાં રાખીને આ પાઠ સમજજો. બરાબર. આગળ જોઈએ. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. આશ્રિતનો મતલબ કે કોઈના ઉપર આધાર રાખે છે. આશ્રિતનો મતલબ શું થાય છે કે કોઈના ઉપર આધારિત હોય છે અને સમાજમાં સમાનપૂર્વક જીવન જીવી શકતો નથી. એટલે કે બીજા ઉપર આધારિત હોય તો તેને સમાજ, મેં તમને અત્યારે જ કીધું થોડીક આ 2-3 સેન્ટેન્સ પહેલાં જ, કે સામાજિક સમસ્યા પણ છે બેરોજગારી તે, અને બેરોજગારી તે આર્થિક સમસ્યા પણ છે. કામ કરવું અને કામ ન મળે તો આપણે કોઈના કોઈ ઉપર આધારિત રહેવાના છીએ કે ભાઈ પપ્પા ફી ભરશે, કે પપ્પા ચોપડા લઈ દેશે, પપ્પા ક્લોથ્સ લઈ દેશે. બરાબર. XYZ ઘણી બધી ડિપેન્ડન્સી આપણે વધી જાય છે ટૂંકમાં આશ્રિત હોઈએ ત્યારે. અને સમાજમાં પાછો બીજો ફરક શું આવે છે કે જો તમે એક એજ સુધી
એટલે કે કોલેજ પાસ આઉટ થાઓ, માસ્ટર ડિગ્રી પાસ આઉટ થાઓ, ત્યાં સુધી કોઈ કામ ન કરતા હો તો પાછો આપણા ઘર કરતાં તો આપણને આજુબાજુવાળા સમસ્યા ઊભી કરી નાખે કે હજી સુધી કાંઈ કામ નથી મળ્યું. એટલે બેરોજગારી જે છે એ સમાજમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે અસર પહોંચાડે છે. ક્લિયર? તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરી શકે છે. એટલે કે એક સમસ્યા જો ઘણી બધી જગ્યાએ લાગુ પડી, આર્થિક સમસ્યા તો છે જ તે, પણ એની સાથે સાથે શું છે, સામાજિક સમસ્યા છે, નૈતિક સમસ્યા છે, રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ ડિટેલ જે છે તે બેરોજગારીના સંદર્ભમાં અર્થ મુજબ આપેલી છે. ક્લિયર? આગળ આપણે જે લેક્ચરમાં જોશું તે જોશું બેરોજગારીના પ્રકારો, કે કયા કયા પ્રકારો બેરોજગારીના આપેલા છે. ક્લિયર?